હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભૂતિયા હવેલી હોરર સ્પોટ આત્માનો સહવાસ જેવા શબ્દો સાંભળતાની સાથે જ શરીરના રૂવાટા ઊભા થઈ જાય છે। દેશ અને દુનિયામાં કેટલાય એવા સ્થળ છે કે જેમને ભૂતિયા સ્પોટ તરીકે ઓળખાય છે। ભારતની વાત કરીએ તો ઘણી એવી જગ્યા છે કે જ્યાં ભૂત પ્રેત વાસ કરતા હોવાની માન્યતાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે। આજે અહીં આપણે એવી જ એક જગ્યાની વાત કરવા જઈ રહ્યા છે કે જેની સાથે ભૂત પ્રેતની કહાનીઓ જોડાયેલી છે। આ જગ્યા બીજે ક્યાંય નહીં પણ સુરત શહેરમાં જ આવેલી છે। ભારતના ટોપ 10 હોરર હન્ટર પોસ્ટમાં 7મા સ્થાને આવતી આ જગ્યા આખરે કઈ છે અને તેની સાથે જોડાયેલી વાતો અને માન્યતા શું છે તે અંગે ગૌરવ નાયકાવાલાનો વિશેષ અહેવાલ। સુરતનો ડુમ્મસ બીચ એમ તો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। દરિયાના ઉછળતા મોજા, સુસવાટા સાથે વહેતો પવન સહેલાણીઓને આનંદ, શાંતિનો અનુભવ કરાવે છે। પરંતુ સહેલાણીઓનું આ પ્રિય સ્થળ ભૂતિયા સ્થળ તરીકે ઓળખાય છે એમ કહીએ તો કોઈ પણ માનવા તૈયાર નહીં થાય। જો કે ગૂગલ સર્ચ એન્જિન દેશના ટોપ 10 હોરર હન્ટર સ્પોટ તરીકે સર્ચ કરીએ તો ડુમ્મસ બીચનું નામ આપણી સમક્ષ આવે છે। ત્યારે આખરે ખરેખર ડુમ્મસ બીચ ખાતે ભૂત પ્રેતનો વાસ છે કે પછી ખોટી માન્યતા કે વહેતી થયેલી લોકવાયકા આ માટે જવાબદાર છે? ડુમ્મસનો રમણીયાળ બીચ પર દિવસે ભલે ઘોડા, ઊંટ કે વિવિધ રાઇડ્સની મજા માણતા સહેલાણીઓને જોઈ રહ્યા છે, પરંતુ અંધારી રાતની સાથે જ અહીં કોઈના રડવાનો અવાજ સંભળાતો હોવાની વાતો લોકમુખે ચર્ચા છે। કહેવાય છે કે બીચ પર રાત્રિના અંધકારમાં કોઈ ચીસો અને અવાજ સંભળાય છે। જો કે આને સંભળાવવાળા કે ભૂત પ્રેતને જોવાવાળા કોઈ પ્રત્યક્ષદર્શી હજી સુધી સામે આવ્યું નથી। તમારું નામ? જીગર પટેલ। જીગરભાઈ, ડુમ્મસના દરિયા વિશે તમારું શું કહેવું છે? હું સન્ડેના દિવસે ત્યાં ફરવા ગયેલો, મારા ફ્રેન્ડ લોકો સાથે દરિયા કિનારે બેસેલો ને તો 7:30-8 વાગે ત્યાં નાના છોકરાઓને રડવાનું અવાજ આવતું હતું અને જોરથી કોઈ બૂમ પાડતું હોય ને એવું સંભળાતું હતું। પછી શું કર્યું તમે? અમે લોકો પછી ચાલ્યા ગયા ત્યાંથી ગભરાઈને। આવું કેટલીક વાર સાંભળ્યું હશે? આવું મારી સાથે 2 વખત થઈ ચૂક્યું છે। સુરતથી 21 કિલોમીટરના અંતરે આવેલા ડુમ્મસ બીચ પર રાત્રિના સમયે ભૂત પ્રેતનો વાસ હોવાની લોકવાયકા છે। ગ્રામજનો આ વાતને સમર્થ કરતા નથી। જો કે આ ડુમ્મસ હોરર બીચ અંગે તેમનું કહેવું છે કે બીચ પર રાત્રે કોઈની ચીસો અને રડવાનો અવાજ સંભળાય છે, પણ અમે ક્યારેક આવું સાંભળ્યું નથી કે જોયું નથી। ડુમ્મસ બીચ અંગે ચાલતી લોકવાયકાઓ અને ઇન્ટરનેટ પર હન્ટર સ્પોટ તરીકે ભલે દર્શાવાતું હોય, પરંતુ આખરે આમાં કેટલી શક્યતા છે કે પછી માત્ર અંધશ્રદ્ધા રહેલી તે સૌના ભાવનાનો વિષય છે। હોરર પેલેસ ઇન ઇન્ડિયા ભૂતિયા હવેલી, ભૂતિયા સ્પોટના નામ સાંભળીને લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે। ત્યારે ગૂગલ પર સર્ચ કરીએ તો ટોપ 10 હોરર હન્ટરમાં સુરતનો ડુમ્મસ બીચ 7મા ક્રમે આવેલો છે। કેમેરામેન મુકેશ રાજપૂત સાથે ગૌરવ નાયકાવાલા, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત।